જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરવાના છે એક અલગ પ્રકારની ગુજરાતી મૂવી જેનું નામ છે ધરપકડ, જે અલગ પ્રકારની એક થ્રિલર મૂવી છે, જે અત્યારે નાના મોટા ડિજિટલ અરેસ્ટ સ્કેમ ચાલતા હતા તો એના ઉપર એક અલગ પ્રકારની મૂવી બનાવી છે ધરપકડ। જે દરેક જે ગુજરાતી જેટલી બી મૂવી અત્યાર સુધી જોઈ એનાથી અલગ જ પ્રકારની અલગ જ કોન્સેપ્ટ અને પહેલી વાર આવી કોન્સેપ્ટવાળી એક મૂવી બનાવી છે, જેમાં કોઈ હિરોઈન નથી, કોઈ સોંગ એવા નથી, એક અલગ જ થ્રિલર મૂવી જે કન્ટિન્યુ મસ્ત આપણને પકડી રાખશે સીટ ઉપર એવી મૂવી છે। આખી આ મૂવી ડિજિટલ અરેસ્ટ પર બનેલી છે। આ મૂવી આપણને એ શીખવાડે છે કે ડિજિટલ અરેસ્ટમાંથી કેવી રીતે બચવું અને કોઈ એ રીતે કોઈ કોલ આવે છે કોઈ એને કેવી રીતે હેન્ડલ કરવું, કેવી રીતે વાત કરવી અને એ કોલ પરથી આપણને ના ડરી જવું એ આપણને આ મૂવી શીખવાડે છે। અને મૂવીમાં લગભગ કોઈ સોંગ જ નથી, એક સોંગ છે પણ એ સારા માટે એ સીનનો લગભગ આખું એ સીન લઈ જાય છે સોંગને, પણ એવું કોઈ સોંગ નથી ભાઈ લવ સોંગ કે ભાઈ જે અત્યારના ગુજરાતી મૂવીમાં લવ સોંગ ને બધું જે સોંગ ગીતો ગાતા હોય ડાન્સ કરતા હોય એવું બધું નથી। એકદમ મસ્ત થ્રિલર મૂવી ચાલે છે, કન્ટિન્યુ સ્ટાર્ટિંગથી એવું ચાલુ થાય તો એન્ડ સુધી આપણને બેસાડી રાખશે, એવું થાય કે કોણ હશે, કેવી રીતે શું આગળ થશે, આ સ્કેમનો પાછળ કારણ શું છે, કેમ સ્કેમ કરે છે ને આપણને કેવી રીતે ડરાવે છે, એ બધું અંદર આપણને બતાવે છે અને એ જોવા માટે આપણે છેક સુધી બેસી રહીશું એવી આ મૂવી છે।